ભજન છું એટલી ઘણા બેઠો એટલે પેલો તબલા વાળો હીરો ભાઈ બોલ્યા કે હા ભાઈ કે તને ઓમાં ખબર પડે છે આ તાળની સમની કેના હું તાળ ને સમ કોઈ જોણતું નહીં કે તું વેરાગ લગાડી 2 દાડાથી હોય આવે લોબા પકડી બેસે છે એટલે શું તને ઓમાં ખબર પડે છે અને બીજું મને કોઈ ખબર નથી પડતી પણ આ તમે પૂછો છો એ મારી માનું છોકરું છે સમજાય કે તમે પૂછો છો એ મારી માનું છોકરું છે કે મને જોયું નહીં દાદા મારે હીરો ભાઈ બોલે નામ તો છે હીરો હા વાહ મારો ભાઈ હીરો મારો હીરો એ ગોમ હતો કે છે બળોતરમ ચૂરી આયા કે પેલા બધા કે કે બોલ ડૂકે એટલે કે હું કોઈ 50 હાલે કોઈ 10 હાલે કોઈ 20 હાલે એટલે અમારે પેલા વડવીર જેવા કે પીન આયા કે ના તો હવે ભગત બની ગયા છે એટલે ભાઈ પીન આવ્યો કે એટલે કે ભાઈ કે હા કે હું આયા કે મારા કે 100 રૂપિયા લઈશ પડ્યા 100 રૂપિયા લઈશા પડ્યા લઈશીને હવાર મને હારો કે પેલે પોત હાલતા બે હાલતા પેલા ભાઈઓ 100 રૂપિયા લખાય ને તો પીધી લો એટલે હવારમાં ક્યાં લેવા કે ભાઈ તમે 100 રૂપિયા રાતે લખાય એટલે પણ કીધું લખાયા આપણા 100 રૂપિયા પણ કે પાછા છે તો પણ કે ભૂંગોળ તો કે 100 રૂપિયાની ફૂંચી હતી પણ કે ભૂંગોળ 100 રૂપિયાની ફૂંચી પણ 50 રૂપિયાની પાછી ફૂંચ પડી હતી સમજાય જે ગુરુ કરાયા હોય ને યાદ રાખજો તમે તો નથી કરાયા ગુરુજીરામ સુંદર બોલ્યા તમે મને નાટક વાળો ફેલ સપાટો ને તુરી ચડકાળો મેરે દાઢીનો મું નહીં ચડકાળો અને રાતે 15 જણાને ભોન થઈ જશે આવી માર્કી દીધી શબ્દમાં હા નાટક વાળો નહીં એક મને મીરોભાઈની કોઈ ઘરાક લાગેલો છે મારે પ્રેમી ગુરુ છે ને ધર્મેરો ખોળીએ જુદા હતા પણ હાથમાં એક હતો હો બોલી ન કે એટલે આવા ખોટ પડે છે ભજન કરે છે ને ગુજરું બાપુ બોલ્યા કે ભજન કરે નર સુખીઓ સુખી દુનિયા બે એક ભગત અને એક ગોડો આ એને દુઃખ જ નહીં ગોડો રૂપિયા લઈ રોડમાં ગમે પડ્યો કે મોર તો શું હતા પડે હે અને ભગવાન ભજન વિના દડો ન થાવે લોકો કરે ધનવાળા મૂડીઓ કમાઈને કોમ નહીં આવે એક દાડો આ ઘેરથી ભરવા પડશે ઉછાળા મેલકો માથા ગુરુ બધો કરે પર આ ગુરુ 100 ગુરુ તો બતાડ્યા ને હાથમો ગુરુ હું એને કેવું પડે પરફેક્ટ છે હિસાબ હા બરોબર અમને ચમ કે બધું છે એ તો કેવું નહીં પડે ત્રીજી ટપરો ને ઘટાડાનો હોય પણ એ તો થઈ જાય હવાની લાવો ને બજારમાં કચરો ઝઘલામ ભોજી ના હાલે ઘરે ભેળો થાય એ બધી કે પરુણા જે અમે કચરો વાલ ભરો ઘરે મળે સમજણ ડૂબી હાવણી ઝાડુ મારે રહેજો અને ઉધાર થાય ને કે ગુરુ કરવાથી ક્યાં ફાયદા હે હવે એની બોલ્યા છે ને સેવા કહારો કશનપુરી બાપુ બોલ્યા ને પુસ્તક છે ઓછવું પડે કહારો કરવો પડે ન કે કોઈ ડાયરેક્ટ આપણે ગુરુ થઈ અને ભાઈ કે નેહાલમાં ભણાવતો હતો જે અલ્યા કે સુધર કથારા હતા ને કે પીએસસી પોલીસ બની ગયા એવો નાહડો એવું નેહાળ્યો હતો કે એ બોલતો હતો ને એક બિચારો કુંભાર કથારો લઈને જતો હતો તબ્યું વેચી અલ્યા કે હા નેહાલમાં તો કે મારો બરો કે કથારાના કે પોલીસની પીએસસી બની ગયા એમ ને તારે કે અમે તો આ વેશ્યામ મરી ગયા કે આજે પેલું વેચાઈ દીધું તો અહીંયા ગયો કે બાપુ કે હા કે આ કથારા કે ભણાવવામાં કે પીએસસી પોલીસ બન્યા કે હોય એટલે તારે કે મારે કે આ કથારો લઈને આવ્યો છું કે એને કે ભણાવવા બેહાડવો છે કે કેટલા થાય એટલે કે લાખ રૂપિયા થાય પણ કે શું બનાવો છે કે પીએસસી જો તારે કે 100 મહિને આવજો કે પીએસસીની નોકરી મૂકે લઈ જાય એટલે એમ કરી બોજીને જતા રહ્યા અને પેલા ઘેરથી કીધો મેલો કથારો એ તો કે એમ તો ભણવા મેળ્યો કે આ બધો ધંધો આવે જો કોણ કરે કે તબિયું ઠોપડો દેશા મરી જાય અને પીએસસી બનાવો છે ને હાલમાં બે આવ્યો કે એમ કે હારું હું કરી દઉં હા સ્ટેશન વસૂલી જશે હવે કે સારું કર્યું એમ કરી 100 મહિના છે આજે
અને પેલો તો માત્ર તરત બોજી ગયા કે આ કઢાણાની ગયા કોઈ થાય કે ચોખા લઈ ગયો ને બજારમાં તકડીને આવરાય થોડું હતો મગજ મનો હતો એમ કરીને 6 મહિના છે કે આવરા કે કાકા કે હોય કે ચમ આયા કે સાહેબ નતો પેલો કઢાડો મેં એ તો કે હોય 2 મહિના છે જો પીએસસી બની ગયો કે જો એ તો કે અમદાવાદ જો ઓડિશા તો બદલીને અમદાવાદ નોકરી ગયો એટલે કે હારું કર્યું કે અમે હા તો ડૂહો ભાડું લઈ ગયો એને બદલીશી પીએસસી બીજા મારે ઉજાગરો તો યુજો તો ડૂહો ક્યાં એવા કે કાકા આવરા પેલા પોલીસને જમાદારો બેઠા હતા કે આવરા કે હોય કિચનમાં આવ્યા કે મારે બધો ડીસા કઢાડાનો કે પીએસસી બન્યો છે કે હોય કોઈ નવો કે બદલીને આવ્યો હોય કાકા આવી જાઓ કે એ અત્યારે જ આવ્યા કે બીજા માળે ઊંઝા થઈ ગઈ બદલીસીને આવ્યા કે તાકી જોઈ જ છે એમ કરીને કટકટાટ ફરી ગયા છે પેલો તો કંટાળી બાપડો ઊંચો તો ઉજાગરો હતો અને ડાયરેક્ટ પગ તોડ્યો છે આમ કરી એક પાટું ઉછળી ગયો કે હલા ગાય જો તને પીએસસી બનાવ્યો તો પાટું તો હજી ભૂલ્યો જ નથી કે લક્ષણ કરાવવાનો લક્ષ્ય અલખને અવિનાશી પર તને ઓળખો બીજું કરવું નથી કોઈ આ તો એક ખુશ્બુ આવે ખાલી હવા માટે હા કૂતરો બહારવા માટે નથી શું પાકે મારા બાપ ડોક્ટર આપણે ફિક્શન કાળજો બગડે હોય ને 1 મહિનો કે હવે રહે જાતો રહ્યો પાટણ હાથો થઈ ગયો સારી વાટે ભાડા ઉપાડે કોમે જાય ભાડા ઉપાડે હેઠળ લાવે એટલે કે એ સમજદાર તો રહે એમ પણ પાટણ હાથો થઈને આવ્યો માહોલ કે કેને મટાડ્યો હવે આપણે લેબોરેટરી કરે બરોબર તમે મત બોલજો હો હવે હા કેને મટાડ્યો ડોક્ટરે મટાડ્યો કે ગોળીએ મટાડ્યો હાથો થઈ ગયો ફેફસણ કાળ તો નવો ના છે બધું કોમ કરે ભાડા ઉપાડે સારી વાટે ભેવાનો આખી ઉપાડીને ફરે હાથો થઈ ગયો કેને મટાડ્યો ભિખારો હા બોલો કોનથી રોમ કેને મટાડ્યો જો આય વાત એનું નામ મારો વાલો જોશે ભરી જો રાખો ચરી તો મારો વાલો થાય ભરી ને રાખો ચરી તમે ભીખા મારી જાશો મરી માર ભાઈ મફો કોઈના કાઢો લફો મરી ગયા ડોકરી કીધું પાટણ કે મફાયા બીડી મત પીજે ના પીજે ચરી ના રાખી બાપુ બગડી ગયો ચરી કોઈ ડોગરી ના મટાડે ગોળી ના મટાડે આ તો જુઓ પેલો બોભણ ફેરવે છે ને ફેરા હા ભરો મારો કન્યા મારો પેટ મારો ભરો તમારા રડક ના રડે એને લબાસો લઈને ધરી હીરાલાલ તમારા રડક ના રડે એમ સદગુરુ મહારાજ ઉપદેશ કરે છે ને એ આપણે ચરી જ પડાવે છે વચન વિવેકી નર નારી કોણ ભાઈ બ્રહ્માજી લાગે ભાઈ આટલું કી મારી વાણીને વિનો માલો હવે હે ના બાપુ હે ના એ બોલો સદગુરુ મહારાજ